નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી મંથના ઓપનિંગ સમારોહનું ઉદઘાટન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મેયર હાજર રહ્યા હતા. નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફટી મંથના ઓપનિંગ સમારોહમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતનાઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા. તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જી સાહેબ, આજે આપણા ભારત સરકાર તરફથી જો એક માસ માટે જો માર્ગ સલામતી માસના આયોજન કરવામાં આવે છે, એના શુભારંભ કરવામાં આવેલા, જેમાં તમામ જેટલા બી લોકો છે, મહાનુભાવો છે, જો ટ્રાફિક નિયમન સાથે જોડેલા રહે છે, બાળકો છે, બધા લોકો હાજર હતા જોઈએ. આરટીઓ હોય, કોર્પોરેશનના પૂરા પદાધિકારીઓ હોય અને શિક્ષણ વિભાગ હોય. તો આમાં મેઇન પર્પસ એવું છે કે આખા વર્ષ અમે લોકો આપણા સુરત શહેરના માર્ગ ઉપર સલામતી જાળવીએ અને પ્રજાને સાથે મળીને જાળવીએ. રોડ અકસ્માતો ઓછામાં ઓછા થાય ના થાય એવા અમે લોકો કોશિશ કરીએ જોઈએ. અને રોડ એન્જિનિયરિંગમાં જો અમે ડિઝાઇનમાં ચેન્જ કરવાની છે, સિગ્નલ્સમાં, ટ્રાફિક હેલ્મેટ બાબતમાં હોય, ડિસિપ્લિન બાબતમાં હોય, બધાના અમે લોકો નિયમબદ્ધ એકદમ આપણા નિયમબદ્ધ જો મૂવમેન્ટ કરાવીએ ટ્રાફિકના, એના લઈને જો આજના એક અમે લોકો નિર્ધાર લીધા કે આખા વર્ષ તક અમે લોકો પૂરા મહેનત કરતા રહીશ. અને 2024ના જ્યારે અંત થયા ત્યારે અમારા સુરત શહેરમાં 295 જેટલા ફેટલ એક્સિડન્ટ થયા, જેમાં લોકો જાન ગુમાવી જોઈએ, જેમાં મેક્સિમમ લોકો હતા જો હેલ્મેટ નહીં પહેરતા હતા. તો જેથી અમારી હેલ્મેટની બી એક ડ્રાઈવ છે કે 45 દિવસ તક અમે લોકો અવેરનેસનો કાર્યક્રમ કરીએ છીએ. 15 ફરવરીથી હેલ્મેટ માટે બી સ્ટ્રિક્ટલી અમે લોકો ઇમ્પ્લિમેન્ટેશન કરીશ, કારણ કે અમે નથી ચાહતા કે આપના બેદરકારીને લીધે આપના પરિવાર ઉપર જો એ મુસીબતના પહાડ આવે. આના કારણ એવું હોય છે કે અમે લોકો જ્યારે વિક્ટિમ કમ્પન્સેશન પ્રોગ્રામોમાં ઘર આપણે વિઝિટ કરીએ છીએ, જેટલા લોકોનો ડેથ થઈ જાય છે, તો ઘરના દશા જોઈને આપણે લાગે છે કે અગર હેલ્મેટ પહેના હોત તો એવી દશા નહીં થાત ઘરના. તો એક એના આશયથી અમે લોકો સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરીશ. અને આ બધાને વિનંતી છે કે આપ લોકો હેલ્મેટ પહેરો. ટ્રાફિક જ્યારે સિગ્નલ જો ગ્રીન થાય ત્યારે આપ રોડ ક્રોસ કરો. રેડ થતા હોય આપ ઝડપથી સિગ્નલ ક્રોસ કરવાના પ્રયાસ નહીં કરો. આપના અકસ્માત, બીજાને બી અકસ્માત થઈ શકે. સાથોસાથ કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ મળીને જેટલા બી અમારા વધારા રોડ પર કરવાના છે, બધા અમે લોકો પૂરા સાલભર કરીશ. અને 2025ના ડિસેમ્બરમાં સુરત અમારા શહેર જો ટ્રાફિક નિયમન પાલનમાં બી નંબર 1 શહેર રહે એવા અમે લોકો પૂરા કોશિશ કરીશ.